નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુજરાતમાં પાટીદાર સમાજે શરૂ કરેલી અનામતની આંધી હવે અન્ય જ્ઞાતિઓમાં પણ પહોંચી છે। આજે ભુજમાં કચ્છી ભાનુશાલી સમાજે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી। આજે ભુજમાં ભાનુશાલી સમાજના અગ્રણીઓ રેલી સ્વરૂપે નીકળ્યા હતા। જ્યુબિલી સર્કલ પર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને હારારોપણ કરીને જિલ્લા કલેક્ટર કચેરીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સમાજની વર્ષો જૂની માંગો સ્વીકારાય તેવું જણાવ્યું હતું। આ તકે પ્રવીણચંદ્ર ભાનુશાલી, શંભુભાઈ નંદા, લખમશીભાઈ ભદ્રા, પ્રહલાદભાઈ ભાનુશાલી, જયેશભાઈ ભાનુશાલી, રમેશભાઈ ભદ્રા, નવીનભાઈ ભાનુશાલી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રેલીમાં કચ્છના ગામે ગામથી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। અચ્છા, રેલીની દ્રષ્ટિએ જોવા જાવ તો આ અમારી એક શાંત રેલી છે। શાંત રેલીની રીતે જોવા જાવ તો આ કોઈ આંદોલન નથી। આ ગુજરાત ગવર્મેન્ટ સામે કોઈ આંદોલન નથી। આ ગુજરાત ગવર્મેન્ટને એક યાદગીરી આપવાની છે કે ભાનુશાલી જ્ઞાતિ છે ને એ કચ્છી ભાનુશાલી જ્ઞાતિ છે, એનું ઉત્પત્તિ સ્થાન છે કચ્છ છે। તો લગભગ છેલ્લા 1998ની સાલની અંદર ગુજરાત ગવર્મેન્ટે અનામતની અંદર ભાનુશાલી જ્ઞાતિનું નામ ઉમેરેલું છે, પણ એનું અનુકરણ થયેલું નથી આજ દિવસ સુધી। એના પછી એ ન થયું એટલે 2003માં જામનગર મહાજન સરોવર તરફથી ગુજરાત ગવર્મેન્ટને ફરીથી અરજી કરવામાં આવી હતી। એ અરજી પણ તે સમયે જે સરકાર હશે ને એ સરકારે ફાઇલ કરી દીધી છે। હવે છેલ્લા તમે જોવા જાવ તો 15 વર્ષથી કચ્છી ભાનુશાલી જ્ઞાતિ છે ને એને એડમિશન ક્ષેત્રે, નોકરીના ક્ષેત્રે, દરેક ક્ષેત્રે છે ને સહન કરવાનો વારો આવ્યો છે। 90% વાળો છોકરો હોય છે એ રહી જાય છે, 50% વાળો એડમિશન લઈ જાય છે। કે ટોટલ આખા ઓલ ઇન્ડિયાની અંદર, આખા ભારતની અંદર કચ્છી ભાનુશાલીની સંખ્યા 75,000થી વધારે નથી। એટલે આમ જોવા જાવ ને તો કચ્છી ભાનુશાલી માઇનોરિટીમાં પણ આવે છે, પણ કોઈ હક આજ દિવસ સુધી કોઈ પણ ગવર્મેન્ટ પાસેથી ભાનુશાલી સમાજને મળેલ નથી। એ હક અનામતનો મળે એના માટે કરીને અમે લોકોએ આ એક રેલી યોજી હતી। આ રેલી યોજી અને આજની જે સરકાર છે જે દરેક જ્ઞાતિ પ્રત્યે બહુ પોઝિટિવ છે, હું માનું છું કે અમારી જ્ઞાતિ પ્રત્યે પણ એટલી જ પોઝિટિવ રહેશે। અને એ અનામતનો હક છે જે 1998ની સાલથી અમે લોકોએ માંગેલો છે, એ જો હવે અમને મળે તો વધારે સારું રહેશે। એના માટે કરીને ટોટલી આખા ગુજરાતની અંદર વાપી, વલસાડ, સુરત, જામનગર, રાજકોટ, મોરબી, વડોદરા સર્વે જગ્યાએથી બધા ભાનુશાલી ભાઈઓ અને બહેનો આ રેલી માટે અહીંયા ભેગા થયા છે। બીજી જ્ઞાતિઓ તો અત્યારે કદાચ આગળ આવી હશે। અમારી જ્ઞાતિની મૂળ માગણી તો સને 1998થી ચાલુ છે। ત્યારબાદ 2003થી કોમ્યુનિકેશન અમારા જામનગર મહાજનશ્રી દ્વારા ચાલુ છે અને અત્યાર સુધી તેનો નિવેડો ના આવેલ હોવાને કારણે હવે ફરી પાછી અમે જાગૃત થઈ અને એ વસ્તુમાં આગળ વધી અને અમારો જે અનામતનો હક છે એ મેળવવા જાગૃત થયા છીએ અને એ બાબતે આજે આ રેલી કાઢી હતી। અને સૌ પ્રથમ પહેલે આ હક મેળવવા માટે જે કાંઈ કાયદાકીય કાર્યવાહીઓ છે એ અમે કરશું। યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2। મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન। સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ। પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો। અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે। માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર। વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674। લેન્ડલાઇન નંબર 02832242425। બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202। કચ્છ જિલ્લા પંચાયત ખાતે ગ્રામ વિકાસ એજન્સીની મોનિટરિંગ અને રિવ્યુ મીટિંગ મળી હતી। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી। ગ્રામ વિકાસ એજન્સીના વિવિધ કામોની રિવ્યુ મીટિંગ યોજાઈ હતી।
આ બેઠકમાં વોટર સેટ, વાસ્મો, સ્વચ્છતા, ગંદકી સહિતના મુદ્દાઓ પર ભારે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ અગાઉ થયેલા કામોનું રિવ્યુ પણ કરવામાં આવ્યું. આ બેઠકમાં રિવ્યુ કમિટીના અધ્યક્ષ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજ તાલુકાના ગોડપર ખાતે થયેલા અકસ્માતના બનાવમાં સારવારમાં બેદરકારી દાખવવા મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ. આજે ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે તારીખ 5/9ના કોલી કિશોર અરવિંદ ઉંમર વર્ષ 18ને સારવાર અર્થે લઈ આવ્યા હતા. કિશોરને અમદાવાદ લઈ જવાની ફરજ હતી, પરંતુ ડોક્ટર રાવે અહીં જ બરાબર થઈ જશે તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેઓએ એકોર્ડ હોસ્પિટલમાં લઈ જાઓ તેવું પણ જણાવ્યું હતું, જેમાં કિશોરનું મોત નીપજ્યું હતું. ગુજરાત સરકારે ગરીબ દર્દીઓની સારવારની જવાબદારી અદાણીને સોંપી છે, પરંતુ ડોક્ટર રાવ હોદ્દાનો દુરુપયોગ કરે છે. ડોક્ટર રાવ અને ડોક્ટર ગણેશ જ્યારથી આવ્યા છે ત્યાર પછી સારા ડોક્ટરો નોકરી છોડીને ચાલી ગયા છે. કિશોરને ગંભીર ઇજાઓ હતી, પરંતુ તેમ છતાં પણ ડોક્ટર રાવે સામાન્ય ઇજાઓ છે તેમ કહ્યું હતું. હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે તટસ્થ તપાસ કરાવીને પગલાં ભરવામાં નહીં આવે તો 8 દિવસ પછી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ અપાઈ છે. સમસ્યા તો એ જ હતી કે એક્સિડન્ટ થઈ ગયો, ગરીબ માણસ હતો એટલે અમે આજે કે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા અને અહીંયા કને કોઈ સારવાર થઈ નહીં. અને અમે કીધું કે ભાઈ ગામના બીજા આગેવાનો કિશોરભાઈ એમને કીધું કે ગરીબ માણસ છે, અમે આર્થિક સહાય કરી અમદાવાદ લઈ જઈએ, તો અમદાવાદ જવા માટે પણ અમને રિફર ન કર્યા. એ કર્યું અને અહીંયા કને કોઈ ટ્રીટમેન્ટ ન કરી. મૃતક છોકરો અમારા ગામનો કોલી પરિવારનો છોકરો છે અને એ દહીસરાથી કેરા જે રોડ જાય છે એ રોડ સ્કૂટરથી જતા હતા અને સ્કૂટર સ્લીપ થઈ ગયું એટલે અહીંયા કને માથામાં ભટકાણું એટલે એમને રિફર કર્યા સારવાર માટે. પ્રાથમિક રીતે ડોક્ટરોએ તો કીધું કે એ બરોબર છે અને અમે એનો રિપોર્ટ પણ લઈ લીધો છે. એમાં સીટી સ્કેન, માથામાં ઇન્જરી હોય ને તો સીટી સ્કેન કરે છે. પ્રાઇવેટની અંદર તો ડોક્ટરો પગમાં ઇન્જરી થઈ હોય ને તો માથાની પહેલે સીટી સ્કેન કરે છે, કે માથું નાજુક વસ્તુ છે. પણ જનરલ હોસ્પિટલમાં આમાં ફાઇલમાં લખેલું છે સીટી સ્કેન કરવાનું, છતાં પણ સીટી સ્કેન થયું નથી. અમે એ ફાઇલ પણ લઈ લીધી છે. અમે કાયદેસર રીતે વકીલ સારા રાખી અને અમે નામદાર કોર્ટમાં પણ આના માટે જશું અને અમારી તો તૈયારી એટલે સુધી છે કે નામદાર કોર્ટને વિનંતી કરશું કે આમના ઉપર 302ની કલમ દાખલ થાય કે બેદરકારીના કારણે જેની બેદરકારી હોય તપાસના અંતે એના ઉપર 302ની કલમ દાખલ થાય કે ગરીબ માણસો સાથે આવા જો વહીવટ થતા હોય તો એ યોગ્ય નથી. માગણી એક જ છે કે એમને હોદ્દા ઉપરથી દૂર કરવાની. ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને આ લડત છે એ આમ આદમીની લડત છે અને આમ પ્રજાની, ગરીબ પ્રજાની લડત છે અને અમે આખા બધેને વિનંતી કરશું કે અમને લડતમાં અમને સાથ આપો. અશોક બરાડિયા, લાખોંદર રહેવાસી. મુખ્ય જવાબદાર હું ડોક્ટર રાવને જ કરું છું અને એના સ્ટાફને કહું છું, કારણ કે 2 વાગે ઘટના બની અને સાંજના 8 વાગ્યા સુધી એ લોકો ન તો અમદાવાદ માટે આઈસીયુની વ્યવસ્થા કરી અને ન તો અમને કરવા દીધી, કે કારણ કે એની પ્રાઇવેટ હોસ્પિટલ અહીંયા ચાલે અને એ ન્યુરોસર્જનની વ્યવસ્થા કરીને ગરીબો પાસે પૈસા પડાવે પોતાના પ્રાઇવેટ ધંધા માટે. આ વ્યક્તિએ જે આ વ્યક્તિનો જીવ લીધો છે તો આવા વ્યક્તિ સામે કાર્યવાહી થવી જોઈએ અને ખાસ કરીને સીટી સ્કેનની વ્યવસ્થા હોવા છતાં એને કોઈ સીટી સ્કેન આને કરાવ્યું નથી. 2 કલાક પહેલા વેન્ટિલેટર બંધ થઈ ગયું અને 1 કલાક પહેલા વ્યક્તિ જ્યુસ પીતો હોય અને 1 કલાક પછી તરત મૃત્યુ થતું હોય તો આ આત્મહત્યા નથી, પણ આ સ્ટાફ અને રાવ સાહેબની થયેલી મિલીભગતથી હત્યા જ છે. આવા વ્યક્તિઓ પર 302ની કલમ લાગવી જોઈએ અને એના પર કાર્યવાહી થવી જોઈએ. બીએનબી સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ બીએનબી સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર.
જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. BNB સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંઢાઈ. મોબાઈલ નંબર હિતેન સેઘાણી 98 791 20 465. કપિલ સેંઘાણી મોબાઈલ નંબર 99 095 39 370. અબડાસા તાલુકાના બાચુંડા ખાતે આવેલું બિલેશ્વર મહાદેવનું મંદિર એક ઐતિહાસિક મંદિર છે. અહીં શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે. ગત સોમવારે આ બિલેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીનો લાભ લેવા માટે ભાચુંડા સહિત બીટીઆરી, સાંધવ તેમજ અન્ય આજુબાજુના ગામોના ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ये बिलेश्वर महादेव जो आज 5वां सोमवार जो महाआरती जो प्रोग्राम है तो बीटीआरी बाजूला અને પાછા સાંધો અને આજુબાજુના વાડી વિસ્તારવાળા મળે બિલેશ્વર જે મહાઆરતીલા કરે છે અંતોટાને મળે છે બહુ મની હતા અને આવતીકાલ જો પાછા બાવાજી નારજી બાવાજી એ છે ચાલીથી જો ચાલ્યું કરવાનો તો સવારે મહાપ્રસાદ જો આયોજન કરેલું હોય અને અહીં જો ભક્તજન મળે એ બહુ એની કે મની અને બે મુંબઈથી મળે આવ્યા મેળે બોમ્બેથી આવ્યા એના ખાસ પ્રોગ્રામ રાખે એ એટલે છેલ્લા સમજો ને કે 10-15 વર્ષ થયા. અને કેટલા વર્ષથી જૂનું મંદિર એ મંદિર 400 વર્ષ જૂનું મંદિર આવે. લેડી કેર શોરૂમ ફેસ્ટિવલ ઓફર ધમાકા. લેડી કેર આપના માટે લાવ્યું છે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર અને એ પણ 35% સુધી. સતત આપના સત્કાર, પ્રેમ અને હૂંફ મળતા રહ્યા છે. એ ઉદ્દેશને ધ્યાનમાં લઈ 35% ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તેમજ આપના વસ્ત્રોની તમામ ચોઈસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ એટલે કે લેડી કેરની અવશ્ય મુલાકાત લો અને ફેશનની દુનિયામાં પગલું માંડો. લેડી કેર એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટિચ એન્ડ રેડીમેડ સૂટ. તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. આશાપુરા ન્યૂઝ. કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરના હમીરસરના ઓટલા પાસે વાઈફાઈ પ્રોજેક્ટની શરૂઆત કરવાની વાત કરાઈ હતી. આ વાતને 1 વર્ષનો સમય વીતી ગયો છે, પરંતુ વાઈફાઈની વાતો માત્ર કાગળ પર જ છે. ભુજના હમીરસરના ઓટલાથી મહાદેવ ગેટ પાસે ભુજવાસીઓને ફ્રી વાઈફાઈ સેવા આપવાના ઉદ્દેશ્યથી ભુજના તત્કાલીન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ આ વાતની જાહેરાત કરી હતી, પરંતુ ચીફ ઓફિસરની બદલી બાદ આ વાત પણ બાય બાય થઈ ગઈ છે. શું કહેવું છે આ અંગે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનું, તે સાંભળીએ. છેલ્લા 1 વર્ષ પહેલા જ્યારે સંદીપસિંહ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર હતા ત્યારે એમણે જે તે વખતે એવી જાહેરાત કરી હતી કે ભુજને વાઈફાઈ સિસ્ટમથી સજ્જ કરાશે. જેવી રીતે સંદીપસિંહની બદલી થઈ એમ એવું લાગે છે ભુજની પ્રજાને કે વાઈફાઈની પણ બદલી થઈ ગઈ. લોકો હમીરસર પાસેથી નીકળે એટલે આમ ઉપર જોવે અને એને એમ થાય કે આ ટાવર ઉપર વાઈફાઈ લાગ્યું છે એટલે નીચેથી જ વાઈફાઈ જોવે છે, પણ એ વાઈફાઈ સિસ્ટમ નથી. આવી રીતે કોઈ અધિકારીઓ જ્યારે કોઈ પ્લાન મૂકીને જતા હોય, સારો પ્લાન હોય, ત્યારે એ પ્લાનને ફોલો કરવું હાલના ચીફ ઓફિસરની પણ જવાબદારી છે અને સત્તાધીશોની પણ જવાબદારી છે. સત્તાધીશોને ક્યાંય પણ કોઈ એવી વસ્તુમાં રસ જ નથી કે જે લોકોને ઉપયોગી થઈ શકે. વાઈફાઈથી સજ્જ કરવા
અને લોકોને ઉપયોગી થઈ શકે, ચોક્કસપણે લોકોનો ઉપયોગ થાય પણ સત્તાધીશોનો ઉપયોગ ન થાય એટલા માટે કરી અને હજી સુધી આ સિસ્ટમ અમલમાં આવી નથી. જો જરા પણ શરમ હોય અને આપણે મોટી મોટી જાહેરાતો કરી હોય તો અત્યારે તો ચૂંટણીનો માહોલ છે, તો ચૂંટણીના માહોલ ઉપર જે તમે જાહેરાતો કરી છે એ જાહેરાતોમાં ક્યાંય પણ તમે પરિપૂર્ણતા નથી બતાવી. હવે સમય છે કે પરિપૂર્ણતા બતાવવાનો છે. જેવી રીતે રોડ રસ્તાના કામો ચાલુ કર્યા, પણ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જે હતી કે જે રોજે રોજમાં ઉપયોગ થાય એવી કોઈ પણ જાતની જાહેરાતો પાણી માટે, ગટર માટે, લાઇટ માટે કે સફાઈ માટે ક્યાંય કરવામાં આવી નથી. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજના અનેક વિસ્તારો હાલ દબાણમાં છે. જાહેર રસ્તાઓ પર જ દબાણ થઈ રહ્યું છે, પરંતુ હવે હદ તો ત્યારે થઈ ગઈ કે ભુજના હમીરસર સર્કલ પાસે આવેલ દેડકા વાવ પાસે જ દબાણ શરૂ થઈ ગયું. કોઈ દબાણકર્તાએ હાલ અહીં આ કેબિન મૂકી છે. ગાંધીજીની પ્રતિમા પાછળ અને ભુજની ઐતિહાસિક વાવની પાસે હવે દબાણ થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે, કારણ કે અહીં છેલ્લા 3 દિવસથી આ જ જગ્યાએ આ કેબિન પડી છે. જો આ કેબિનને તાત્કાલિક ખસેડવામાં નહીં આવે તો હવે દબાણની હદ થઈ જશે, કારણ કે હવે ભુજની ઐતિહાસિક આ વાવ પણ દબાણની ઝપેટમાં આવે તેવી દહેશત છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના હમીરસર તળાવમાં કોર્ટમાં ફરજ બજાવતા એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આજે સવારે હમીરસર તળાવમાં મોહમ્મદ ઇકબાલ સિદ્દીક સુમરા નામના 35 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. હદભાગી છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ રહેતો હતો. આજે જ્યારે હદભાગીનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપાયો ત્યારે ભારે કરુણ દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા હતા. સ્થળ પર લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. હમીરસરમાં છેલ્લા 1 માસમાં આ ત્રીજી ઘટના બનવા પામી છે. શ્રી મહાદેવ નગર, ભુજ નજીક આપના સપનાનું ઘર. કૃષ્ણા ડેવલપર્સ સમજે છે આપના સપનાની કિંમત. તેથી જ આપના માટે લાવ્યા છીએ શ્રી મહાદેવ નગરની ખાસ યોજના. ભુજ એરપોર્ટ અને રેલવે સ્ટેશનની તદ્દન નજીક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન થયેલ એપ્રુવ્ડ પ્લાન, લોડ બેરિંગ, ભૂકંપ પ્રતિરોધક બ્લોકનું બાંધકામ, મકાનમાં લક્ઝરિયસ ફિટિંગ તેમજ એસેસરીઝ, જે આપના ઘરને આપે એક સુંદર લુક. પ્રકૃતિનો ખોળો ખૂંદવાની એક ઉત્તમ તક આપના માટે. 2 BHK મકાન, કિંમત ₹13 લાખ.
90% લોનની સુવિધા સુધી. સાઇટ એડ્રેસ શ્રી મહાદેવ નગર, સર્વે નંબર 6/1, પાલારા, ભુજ, કચ્છ. હિતેશ ઠક્કર 9979795632, કૃષ્ણા ડેવલપર્સ, ગાંધીધામ ઓફિસ 3, પ્લોટ નંબર 95, એકેજી સોસાયટી, વર્ડ 9/B, મેઇન રોડ, ન્યૂ ભારતનગર, ગાંધીધામ, કચ્છ 370201. ફોન નંબર 2836295635, 2824928670. દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અનેક શકુનીના શિષ્યો ઝડપાતા હોય છે, ત્યારે પશ્ચિમ કચ્છમાં છેલ્લા 2 માસમાં 270 ઈસમો ઝડપાયા હતા. જુલાઈ માસમાં 11 કેસોની સામે 68 આરોપી પાસેથી 2,16,420 નો મુદ્દામાલ કબજે કરાયો હતો, જ્યારે ઓગસ્ટ માસમાં 39 કેસો સામે 201 આરોપી પાસેથી 9,26,090 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા ડીએન પટેલના માર્ગદર્શન હેઠળ ભુજ, પદ્ધર, માનકુવા, મુન્દ્રા, મરીન, વાયોર, ગઢશીશા, માંડવી, નખત્રાણા, નારાયણ સરોવર, દયાપર, ખાવડા, નરા, નલિયા, કોઠારા, જખૌ સહિતના પોલીસ મથકોની હદમાં કાર્યવાહી કરવામાં આવી હતી. મોટાભાગના કેસોમાં ધાણીપાસા અને તીનપત્તીનો સમાવેશ થાય છે. સ્ટોરી બાય કૌશિક છાયા. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30. માધાપર, વર્ધમાન નગર, લેર, ભુજોડી, એનઆરઆઈ નગર 24 કલાક પ્રસારણ. માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasapuranews.com. કચ્છના ચર્ચાસ્પદ બનેલા કરોડોના ટ્રેક્ટર સબસિડી કૌભાંડમાં ક્લાર્કને જેલ હવાલે કરવામાં આવ્યો. એક દિવસ પૂર્વે એલસીબીની ટીમે 39 કરોડ 53 લાખના કૌભાંડમાં ભુજના નવીન રામજી રાઠોડને પકડી પાડ્યો હતો, જેને કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયો હતો. અગાઉ આ કેસમાં 3 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. આવનારા દિવસોમાં વધુ ઈસમો ઝડપાય તેવા સંકેતો પણ જોવા મળી રહ્યા છે. કૃષ્ણા રેસિડેન્સી, અ પ્રોજેક્ટ બાય અજાણી કન્સ્ટ્રક્શન. કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. સાઇટ એડ્રેસ કૃષ્ણા રેસિડેન્સી, 765/1, 30 મીટર, રિંગ રોડ, ઓપોઝિટ ડોલર હોટલ, નિયર રેલવે સ્ટેશન, ભુજ, કચ્છ. અમારી યોજનાઓ 1 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ રૂપિયા 12 લાખ, 2 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ રૂપિયા 14 લાખ, 2 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ રૂપિયા 19,51,000, 3 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ રૂપિયા 23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ. 95 બંગલાની સ્વતંત્ર સોસાયટી, સોસાયટીનું સ્વતંત્ર પાણીનો બોર, 24 કલાક ચોકીદારની વ્યવસ્થા. પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી, વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી છે. આયોજક અર્જુન કે અજાણી, 9925958499. ઓફિસ એડ્રેસ અજાણી કન્સ્ટ્રક્શન, આશાપુરા રિંગ રોડ, દાંડા બજાર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832221603. વેબસાઇટ www.ajaniconstruction.com. ગાંધીધામના સોનલનગર વિસ્તારમાં કચરો નાખવા મુદ્દે મારામારી સર્જાઈ હતી. આ બનાવમાં 4 લોકોને ઈજાઓ થઈ છે, તો બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા 12 માસથી પતિથી અલગ રહેતી મહિલાને કચરો નાખવા મુદ્દે સાસુ સસરાએ મારતા તેમજ મહિલાએ તેના ભાઈઓ સાથે આવી પતિ અને સાસુ સસરાને માર મારીને ઈજાઓ પહોંચાડતા બંને પક્ષે ફરિયાદ નોંધાવાઈ છે. આ હુમલામાં ઘાયલ લોકોને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મેં સોનલનગર ઝુંપડપટ્ટીમાં રહી છે અને મારી મમ્મીને મીઠીબેન ગોપાલભાઈ સથવારા છે અને પપ્પાનું નામ છે ગોપાલભાઈ હિરજીભાઈ સથવારા. અમે સોનલનગર ઝુંપડપટ્ટીમાં રહી છીએ અને આવી રીતે અમારી ભાભી એના 2 ભાઈ અમારી મમ્મીને મારકૂટ કરી છે
અને આજે અમે 12 મહિનાથી અમે અલગ રહી છીએ, ભાડા ભરી છીએ, અમારું પોતાની ઝૂંપડપટ્ટીમાં મકાન છે, તો અમને અત્યારે અમારા ઘરમાં નથી આવવા દેતી. અને અમને આજે કાલે સમજો અમે સવારે 10 વાગે સામાન થોડું કરીને બધા લઈ ગયા, ત્યાં સુધી કાંઈ ના બોલ્યું. અને સાંજે અમારો છેલ્લો ફેરો થયો, એના બાદ અમે પછી હાંચવા માંડ્યા ને પછી એના ભાઈને પોતે આવી અને અમારે ધોકાવારી કરી અને મમ્મીને 12 થી 13% ઉપર આવ્યા છે. અમને હજી ડૉક્ટર જાણ નથી કરી. અને મમ્મીને એને હાથ ફ્રેક્ચર છે અને પપ્પાનો પણ હાથ ફ્રેક્ચર છે. એને તો પ્લેટ બેસાડવી પડશે, કેમ કે એની હાડકી એકદમ ઝઘડાનું કારણ એમ છે કે તમે રહેવા કેમ આવ્યા છો, અમારું મકાન છે, જ્યાં સુધી તમારો નિર્ણય નહીં થાય ત્યાં સુધી અમારું મકાન છે. પણ તમારા જે અમારા પહેલાંથી આ બધા કેસ કબાડા 1 વર્ષથી ચાલે છે, એનાથી વધારે ચાલ્યા છે, ઓછા નથી ચાલ્યા. આ જેમ અમારા ભાઈના લગ્ન થયા છે 16 વર્ષથી, તેમ અમને આમને અમે લોકો પીલાવે છે. અમે ગરીબ માણસો છીએ અને આવી રીતે અમને વારંવાર ઝઘડા કરે છે, પોલીસ કેસ કરે છે. અત્યારે એકવાર નથી કરે અમારા માથે, પહેલાં પણ બહુ વાર કરી ચૂકી છે અમારા માથે. અને અમારો કોઈ ફરિયાદ સાંભળવા કોઈ છે નહીં સાહેબ, અમારું કોઈ સાંભળવાવાળું છે નહીં. આજે અમને ડૉક્ટર કને કાલ સાંજે લઈ ગયા ત્યારે અમને કે અત્યારે 12,000 રૂપિયા જમા કરાવો. અને મમ્મીની જરાક હાલત બહુ ખરાબ હતી અને એને ખાલી ટાંકા આપીને પછી એનું ટ્રીટમેન્ટ નહોતા કરતા. એ કે તમે પૈસા જમા કરાવો, નકા પછી તમે હાલે જાઓ ઘરે. અને જેમને વધારે ઓછું લાગ્યું છે એમને એ લોકો ડૉક્ટર સાહેબ રાખીને બેઠા છે. અને મમ્મીને વધારે લાગ્યું છે તો તમે એ કે તમે કાંઈ છે નહીં, તમે JKR સાહેબ, ગાંધીધામ JKR ગાયત્રી મંદિરની બાજુમાં. હાર્દિક અભિનંદન. આપ શ્રીની ગૌરવવંતા પદે થયેલ વરણી બદલ અભિનંદન. સાથે ઉત્તરોત્તર પ્રગતિ સાધો એવી શુભકામના. હઠુભા R સોઢા, ઉપપ્રમુખ શ્રી રાપર નગરપાલિકા. શુભેચ્છક ગજેન્દ્રસિંહ મગરૂભા વાઘેલા, ગણપતસિંહ કિરીટસિંહ વાઘેલા, હનુભા ખેતાજી વાઘેલા, મનહરસિંહ ખેતાજી વાઘેલા, મોવાણા, તાલુકો રાપર, કચ્છ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Audio